નમસ્કાર. ચાલો આજે ગુજરાતી વ્યાકરણના એક ખૂબ જ રસપ્રદ વિષયને સમજીએ, વાક્યપ્રયોગ. આ એ કળા છે જેનાથી એક જ વાક્યનો અર્થ અને એનો ભાર સંપૂર્ણપણે બદલી શકાય છે. ક્યારે વિચાર્યું છે કે એક જ વાત કહેવી હોય પણ એને રજૂ કરવાની 3 અલગ અલગ રીતો હોઈ શકે? ગુજરાતી વ્યાકરણમાં આ બિલકુલ શક્ય છે. તો ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અને હા, આ અઘરા લાગતા વિષયને એકદમ સરળ બનાવવા માટે આપણને માર્ગદર્શન મળ્યું છે પટેલ નીતાબેનનું. એમના દ્વારા તૈયાર કરાયેલા ઉદાહરણોથી આખી વાત સમજવી આપણા માટે બહુ જ આસાન થઈ જશે. તો આજની આપણી સફર કેવી રહેશે? સૌથી પહેલાં આપણે વાક્યપ્રયોગ શું છે એ સમજીશું. પછી એક ત્રણેય પ્રકારો કર્તરી, કર્મણી અને ભાવેને ઊંડાણમાં જોઈશું. અને છેલ્લે આ બધું જ યાદ રહી જાય એ માટે એક મસ્ત શોર્ટકટ ચાર્ટ પણ છે. ચાલો તો શરૂ કરીએ પહેલા અને સૌથી સામાન્ય પ્રકારથી, કર્તરી પ્રયોગ. આ એ વાક્યરચના છે જેમાં સમજી લો કે આખા વાક્યનો રાજા કર્તા જ હોય છે, એટલે કે ક્રિયા કરનાર. વ્યાખ્યા પણ એ જ કહે છે, જુઓ, જે વાક્યમાં કર્તા એટલે કે કામ કરનાર મેઇન હીરો હોય અને ક્રિયાપદ પણ એના હિસાબે જ ચાલે, એને કહેવાય કર્તરી પ્રયોગ. અહીં બધું જ કર્તાના કંટ્રોલમાં હોય છે. આ ઉદાહરણો જુઓ એટલે તરત સમજાઈ જશે. નિમેશ આંબાવાડીમાં રમે છે. અહીં રમવાની ક્રિયા કોણ કરે છે? નિમેશ. બાળકો ગીત ગાય છે. અહીં કોણ ગાય છે? બાળકો. મતલબ કે કર્તા સીધી જ ક્રિયા કરી રહ્યો છે. બસ આ જ છે કર્તરી પ્રયોગ. સરસ. હવે આગળ વધીએ અને જોઈએ કે વાક્યનો કેમેરા એંગલ કેવી રીતે બદલાય છે. હવે આપણે ફોકસ કર્તા પરથી હટાવીને કર્મ પર લાવવાના છીએ. એટલે કે હવે વારો છે કર્મણી પ્રયોગનો. અહીં જુઓ, આ બદલાવ કેટલો મજેદાર છે. કર્તરી વાક્ય હતું, નૈષદ ચોપડી વાંચે છે. હવે એને કર્મણીમાં ફેરવવા માટે શું થયું? 2 નાના ફેરફાર. પહેલું, કર્તા નૈષદની પાછળ લાગ્યું થી, અને બીજું, ક્રિયાપદ વાંચે છે નું થઈ ગયું વંચાય છે. જોયું? ભાર સીધો નૈષદ પરથી ઉઠીને ચોપડી પર આવી ગયો. આ બીજા ઉદાહરણોથી વાત એકદમ પાક્કી થઈ જશે. પોલીસથી ચોર પકડાયો. અહીં પકડાવાની ક્રિયા કોના પર થઈ? ચોર પર. મતલબ કે કર્મ મુખ્ય બની ગયું. અને એક વાત ખાસ નોટ કરજો, કર્મણી પ્રયોગમાં ચોર, વાર્તા, નિબંધ જેવું કોઈક કર્મ તો હાજર હશે જ. ઓકે, તો ચાલો હવે ત્રીજા અને છેલ્લા પ્રકાર તરફ જઈએ, જેનું નામ છે ભાવે પ્રયોગ. આનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે વાક્યમાં કોઈ કર્મ જ ના હોય અને બધો ભાર ફક્ત અને ફક્ત ક્રિયાના ભાવ પર હોય છે. આની વ્યાખ્યા જ તેને કર્મણીથી અલગ પાડે છે. અહીં કર્મ ગાયબ હોય છે, એની કોઈ જગ્યા જ નથી. વાક્યનો મુખ્ય હેતુ બસ ક્રિયા થઈ અથવા એનાથી કેવો ભાવ ઉત્પન્ન થયો એ બતાવવાનો હોય છે. જેમ કે તેનાથી જોરથી હસાયું. હવે અહીં સવાલ પૂછો કે હસવાની ક્રિયા કોના પર થઈ? કોઈના પર નહીં, બસ હસવાની ક્રિયા પોતે જ મહત્વની છે. એ જ રીતે પક્ષીથી ઉડાયું કે મારાથી હવે ચલાશે નહીં માં પણ ક્રિયાનો ભાવ જ મુખ્ય છે, કોઈ કર્મ નથી. ચાલો તો અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એ બધાને હવે એક સાથે ગોઠવીને જોઈએ. આ વિભાગમાં આપણે 3 પ્રયોગોની સરખામણી કરીશું અને એને ફટાફટ યાદ રાખવા માટે એક શોર્ટકટ ચાર્ટ પણ જોઈશું. તો આ રહી વાક્ય ઓળખવાની માસ્ટર કી. કોઈ પણ વાક્ય સામે આવે તો બસ આ 3 સવાલ પૂછી લેવાના. પહેલો, શું કર્તા મુખ્ય છે? જો હા, તો એ કર્તરી છે. બીજો, શું વાક્યમાં કર્મ છે અને કર્તા પાછળથી લાગ્યું છે? તો એ પાક્કું કર્મણી છે. અને ત્રીજો, જો કર્મ જ નથી, ફક્ત ક્રિયાનો ભાવ છે, તો બસ એ ભાવે પ્રયોગ છે. કેટલું સરળ! અને આ ચાર્ટ તો આખી વાતને એકદમ ચોખ્ખી કરી દે છે. જુઓ, એક જ ઉદાહરણ, રાહુલને લઈને 3 પ્રકાર. કર્તરીમાં રાહુલે ચિત્ર દોર્યું એ મુખ્ય છે. કર્મણીમાં રાહુલથી ક્રિયા ચિત્ર પર થઈ એટલે કર્મ મુખ્ય. અને ભાવેમાં રાહુલથી દોડાયું. અહીં કોઈ કર્મ જ નથી, માત્ર ક્રિયાનો ભાવ છે. ખરેખર આ ચાર્ટ બધું યાદ રાખવા માટે બેસ્ટ છે. અને હા, આ બધી મહેનત કામ ક્યાં આવશે? તો પટેલ નીતાબેને ખાસ જણાવ્યું છે કે NMMS અને જ્ઞાન સાધના જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વાક્યપ્રયોગના પ્રશ્નો અચૂક પૂછાય છે. એટલે આ જ્ઞાન ત્યાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આશા છે કે આ સમજૂતી બધાને ઉપયોગી લાગી હશે.
જો એમ હોય તો આ પ્રયાસને લાઇક જરૂર કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી એમને પણ મદદ મળે. અને હા, આવા જ બીજા વિષયો સરળતાથી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ શૈક્ષણિક પ્રવાસમાં અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે બહુ જ જલ્દી મળીશું એક નવા વિષય સાથે. જય હિન્દ, જય ભારત.